નમસ્કાર મિત્રો, ગુજરાત નોલેજ ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હમણાં જે 8 ફેબ્રુઆરીથી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા શરૂ થાય છે, તો તેમાં તમે સેન્ટર પર જશો તો તમને કઈ રીતના બેઠક વ્યવસ્થા જોવા મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાની ટ્રાય કરીએ। તો મિત્રો, તમને જે બી ડિસ્ટ્રિક્ટમાં જે સેન્ટર મળશે કોમ્પ્લેક્સ પર કમ્પ્યુટર લેબ હશે ત્યાં મોટી જબર, તો ત્યાં તમને સેન્ટર મળશે તો તમને ત્યાં પહેલાં જે તમારો શિફ્ટનો ટાઈમ હશે, ધારો કે 10 વાગ્યાનો ટાઈમ છે તો તમને 1 થી 1.5 કલાક પહેલાં તમને તમારો ત્યાં હાજર થવાનો સમય છે। અને ત્યારબાદ હવે તમે જે કોમ્પ્યુટર લેબમાં જશો ત્યારે તમારે અડધીથી પોણી કલાક જેવું તમારે ત્યાં અંદર બેસવું પડશે। એટલે તમને થોડો કંટાળો તો વધારે આવશે। જેવી આપણે ઓફલાઈન પરીક્ષાઓ આપતા કે પેપર આપતા તો આપણે 15-20 મિનિટ પહેલાં પણ અંદર જતા તો ચાલતું, પણ અહીંયા એવું નહીં થાય। અહીંયા તમારે અડધીથી પોણી કલાક પહેલાં તમારે લેબ પર પહોંચી જ જવું પડશે। ત્યારબાદ તમને વાત કરું તો તમે જેવા કોમ્પ્લેક્સ પર જશો તો ત્યાં તમારી બેગની પૂરેપૂરી વ્યવસ્થા હશે। તમને ત્યાં એક સ્ટોર રૂમ હશે, ત્યાં તમારે તમારી બેગ અંદર મૂકી દેવાની રહેશે। ત્યારબાદ તમે જેવા જે કોમ્પ્લેક્સમાં એન્ટ્રી મારશો એક્ઝામ દેવા, તો ત્યાં તમને સિક્યુરિટી ઊભા હશે અને તમને કોઈ પણ પ્રકારની વસ્તુ સાથે નહીં લઈ જવા દે। એટલે તમારે રૂમાલ, બોલપેન, કોઈ બી વસ્તુ તમારી પાસે હોય તો એ બધી વસ્તુ તમારે બેગમાં જ રાખી દેવાની છે। તમારે ખાલી આધાર કાર્ડ અને તમારું જે હોલ ટિકિટ હોય એ જ તમને અંદર લઈ જવા દેશે। બોલપેન પણ તમને અંદરથી આપશે, પેપર પણ તમને અંદરથી આપશે, બધી વસ્તુ કોમ્પ્યુટર લેબ હશે ત્યાં અંદરથી જ આપશે। એટલે તમને સાથે પટ્ટો પણ નહીં લઈ જવા દે, કંઈ પણ વસ્તુ નહીં લઈ જવા દે। જેવી તમારી એન્ટ્રી ગેટમાં થશે એટલે ત્યાંથી તમને સામે જ અંદર સુપરવાઇઝર બેઠા છે અને તે તમારું આધાર કાર્ડનું વેરિફિકેશન કરશે। આધાર કાર્ડનું વેરિફિકેશન થશે, ત્યારબાદ તમારો કેમેરામાં ફોટો પાડશે અને તમારું ફિંગરપ્રિન્ટ લેશે આધાર કાર્ડના વેરિફિકેશન માટે। અને ત્યારબાદ સિક્યુરિટી હશે જે તમારું આખો તમારો જે ડ્રેસ પહેરેલો છે એ તમારો શર્ટ પેન્ટ બધું ચેક કરશે એક વસ્તુ। ત્યારબાદ એ ચેક થઈ ગયા પછી ત્યારબાદ તમને ઉપર તમને કોમ્પ્યુટર લેબ તમારી જ્યાં હશે સેન્ટર તમારું, જ્યાં તમારી રૂમ, ત્યાં તમને અંદર જવા દેશે। અંદર જશો એટલે પહેલાં જ તમારે જે સુપરવાઇઝર છે ત્યાં તમને બોલાવશે અને તમારું જે સાઇન કરાવવાની છે એ સાઇન કરાવશે અને તમને તમારો કોમ્પ્યુટરનો લેબ નંબર હશે એ કોમ્પ્યુટરનો લેબ નંબર આપશે, જેના થકી તમને કોમ્પ્યુટર જે તમારું કયું છે એ તમને ખબર પડી જશે। એટલે તમારું ત્યાં અંદર જશો અને કોમ્પ્યુટર લેબ પાસે તમારું કોમ્પ્યુટર પાસે બેસશો એટલે તમારે અડધીથી પોણી કલાક જેવો સમય તમારે ત્યાં બેસવું પડશે। અને ત્યારબાદ જેવો તમારો ટાઈમ શરૂ થશે એટલે 15 મિનિટ પહેલાં તમારું જે ઇન્સ્ટ્રક્શન હોય એ બધી તમને જેવું તમારું રોલ નંબરને નાખશો એટલે તમારું સૌપ્રથમ તમને આરામથી બધી ઇન્સ્ટ્રક્શન એ બધું વાંચવા દેશે। નેગેટિવ માર્કિંગ કઈ રીતે છે, સેવ અને એક્ઝિટ બટન ક્લિક કરો તો તમને કઈ રીતના ઇન્ફોર્મેશન મળે એ બધી વસ્તુ તમને પહેલાં આરામથી વાંચવા દેશે। ત્યારબાદ તમારું જે પેપર શરૂ થશે, પેપરનો જે ટાઈમ હશે એ ટાઈમ પ્રમાણે ઓટોમેટિક પેપર ત્યારબાદ શરૂ થશે। અને જેવું પેપર શરૂ થશે એટલે તમને તેમાં પેપરમાં તમારું ટાઈમર ઓટોમેટિક દેખાઈ જશે, જેમાં 2 કલાકથી શરૂ થશે અને 2 કલાક 1:59, 1:58 એ રીતે તમારું ટાઈમર ઘટતું જશે। અને જ્યારે તમારી 2 કલાક પૂરી થશે ત્યારે તમારે તમારું જે ઓટોમેટિક જે કહેવાય કે તમે સબમિટ નહીં આપો તો બી તમારી જે સ્ક્રીન હશે પેપરની એ પેપરની વિઝ્યુલાઇઝ થવાની બંધ થઈ જશે। તો ઓટોમેટિક તમારું જે સ્ક્રીન દેખાતી છે એ બંધ થઈ જશે, તમારે એમાં કોઈ ઇશ્યુ નહીં આવે। તમે સબમિટ આપશો કે નહીં તો બી તમારી ઓટોમેટિક સ્ક્રીન બંધ થઈ જશે અને તમારી જે માર્ક્સ થતા હશે એ બધા માર્ક્સ જે ગણાતા હશે એ ગણાશે જ તે। તો તમારે એ બી કંઈ ઇશ્યુ નહીં આવે અને તમને કંઈ બી ખબર ના પડતી હોય સ્ક્રીનમાં તો તમને બધી વસ્તુ સુપરવાઇઝર તમને શીખવાડી દેશે, એટલે એનો પણ કોઈ ઇશ્યુ નહીં આવે। આ બધી વસ્તુ શીખવાડવાની હોય એટલા માટે જ એ લોકો આપણને અડધી પોણી કલાક પહેલાં બોલાવતા હોય છે, તો એ પણ કંઈ ઇશ્યુ નહીં આવે। તો મિત્રો, આ રીતે આખી એક પ્રોસેસ છે જે તમારે કરવી પડશે અને 8 તારીખે જે પરીક્ષા આવશે એમાં આ રીતે જ પ્રોસેસ થશે। ઓનલાઈન પરીક્ષામાં SSC MTS અને રેલવે ગ્રુપ ડી અને બેન્કિંગની જે ભરતી હતી એમાં સેમ ટુ સેમ આ રીતે પેટર્ન હોય છે પ્રોસેસ પૂરી, તો આમાં પણ આ રીતે પ્રોસેસ છે। તો મિત્રો, આ એક આખી પ્રકારની બેઠક વ્યવસ્થા હતી તે તમને જણાવી દીધી। વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અવશ્ય કરજો। તો મિત્રો, મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।